માંગરોળ ખાતે જૂનાગઢ જિલ્લા યુવક કોંગ્રેસની કારોબારી યોજાઈ બેરોજગારી વિરુદ્ધ રેલી યોજવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે જિલ્લા યુવક કોંગ્રેસની કારોબારી મીટિંગ યોજાઈ હતી અને સાથે બેરોજગારીના વિરુદ્ધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। માંગરોળ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, પ્રભારી રાજેશસિંહે હાજરી આપી હતી। પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યુવક કોંગ્રેસ દ્વારા કાળી પટ્ટી બાંધી બેરોજગાર દિવસ તરીકે ઉજવણી કરી હતી, જેને લઈને જેલ ઝાપાથી લીમડા ચોક સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 17 સપ્ટેમ્બર એટલે આપણા દેશના આજના વડાપ્રધાન જે રહ્યા મોદીજી એમનો જન્મદિવસ, પણ યુવક કોંગ્રેસ 2014ની સાલથી મોદીજીએ જ્યારે વચન આપણે આપ્યું હતું કે દર વર્ષે હું આ દેશના યુવાનોને 2 કરોડ યુવાનોને રોજગાર આપણે આપીશ, પણ 2014થી લઈને આજ દિવસ સુધી જે નિષ્ફળ ગયા છે, માટે સમગ્ર દેશની અંદર યુવક કોંગ્રેસ દ્વારા આજનો દિવસ જે રહ્યો એને રાષ્ટ્રીય બેરોજગારી દિવસ તરીકે એને મનાવીએ છીએ, જેથી કરીને આપણા વડાપ્રધાને ખબર પડે કે આજ આ દેશની અંદર જે યુવાનોએ જે વિશ્વાસ મૂકીને જે એમને મત આપણે આપ્યા હતા અને આ દેશના વડાપ્રધાન બનાવ્યા હતા, પણ એની હાલત આજે ક્યાંક ને ખસ્તા હાલત છે। એટલે આજ અમારી મિટિંગ જે હતી તે જૂનાગઢની અંદર મિટિંગ હતી, સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર યુવા બેરોજગારી દિવસ આજ અમે મનાવીએ છીએ અને આવતા દિવસોની અંદર સમગ્ર ગુજરાતની અંદર યુવક કોંગ્રેસનું સંગઠન જે રહ્યું એ તાલુકા લેવલથી જિલ્લા પંચાયતની સીટ વાઇઝ, તાલુકા પંચાયતની સીટ વાઇઝ અને જ્યાં શહેરો આવે છે એની અંદર વોર્ડ વાઇઝ એક નવું સંગઠન એક જોમ જુસ્સા સાથે ઊભું થશે અને આવતા દિવસોમાં યુવાનોના પ્રશ્નો હોય, મહિલાઓના પ્રશ્નો હોય કે ખેડૂતોના પ્રશ્નો હોય, આવતા મહિનાની અંદર આપ જોશો કે દરેક જિલ્લાની અંદર યુવક કોંગ્રેસ સડક ઉપર સંઘર્ષ કરવાનું કામ કરશે અને આ દેશના કે ગુજરાતના દરેક વર્ગનો અવાજ બનવાનું કામ આવતા દિવસોમાં યુવક કોંગ્રેસ। સપ્ટેમ્બર એટલે આપણા દેશના આજના વડાપ્રધાન જે રહ્યા મોદીજી એમનો જન્મદિવસ, પણ યુવક કોંગ્રેસ 2014ની સાલથી મોદીજીએ જ્યારે વચન આપણે આપ્યું હતું કે દર વર્ષે હું આ દેશના યુવાનોને 2 કરોડ યુવાનોને રોજગાર આપણે આપીશ, પણ 2014થી લઈને આજ દિવસ સુધી જે નિષ્ફળ ગયા છે, માટે સમગ્ર દેશની અંદર યુવક કોંગ્રેસ દ્વારા આજનો દિવસ જે રહ્યો એને રાષ્ટ્રીય બેરોજગારી દિવસ તરીકે એને મનાવીએ છીએ, જેથી કરીને આપણા વડાપ્રધાને ખબર પડે કે આજ આ દેશની અંદર જે યુવાનોએ જે વિશ્વાસ મૂકીને જે એમને મત આપણે આપ્યા હતા અને આ દેશના વડાપ્રધાન બનાવ્યા હતા, પણ એની હાલત આજે ક્યાંક ને ખસ્તા હાલત છે। એટલે આજ અમારી મિટિંગ જે હતી તે જૂનાગઢની અંદર મિટિંગ હતી અને સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર યુવા બેરોજગારી દિવસ આજ અમે મનાવીએ છીએ અને આવતા દિવસોની અંદર સમગ્ર ગુજરાતની અંદર યુવક કોંગ્રેસનું સંગઠન જે રહ્યું એ તાલુકા લેવલથી જિલ્લા પંચાયતની સીટ વાઇઝ, તાલુકા પંચાયતની સીટ વાઇઝ અને જ્યાં શહેરો આવે છે એની અંદર વોર્ડ વાઇઝ એક નવું સંગઠન એક જોમ જુસ્સા સાથે ઊભું થશે અને આવતા દિવસોમાં યુવાનોના પ્રશ્નો હોય, મહિલાઓના પ્રશ્નો હોય કે ખેડૂતોના પ્રશ્નો હોય, આવતા મહિનાની અંદર આપ જોશો કે દરેક જિલ્લાની અંદર યુવક કોંગ્રેસ સડક ઉપર સંઘર્ષ કરવાનું કામ કરશે અને આ દેશના કે ગુજરાતના દરેક વર્ગનો અવાજ બનવાનું કામ આવતા દિવસોમાં યુવક કોંગ્રેસ કરવાની છે।